વડોદરા શહેરના મધ્યમાં આવેલ માંડવીના સુપ્રસિદ્ધ મહાકાળી માતાના પૌરાણિક મંદિરે અધિક માસ નિમિત્તે કાળી ચૌદસ શણગારના મનોરથ અને આમ્ર મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ગાયકવાડ સમયથી અસ્તિત્વ ધરાવતા આ ઐતિહાસિક મંદિરમાં માતાજીને વિશેષ અને આકર્ષક શણગારથી અલંકૃત કરવામાં આવ્યા હતા। વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને મોટી સંખ્યામાં ભાવિકોએ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ વચ્ચે આયોજિત આમ્ર મહોત્સવ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। મંદિરના મહંત હેમંત જાનીએ જણાવ્યું હતું કે અધિક માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને ભક્તો ઉત્સાહભેર તેમાં ભાગ લઈ રહ્યા છે। અધિક મહિનો જ્યારે પણ આવે ત્યારે વર્ષ દરમિયાન જે પણ આપણા ઉત્સવ હોય એના મનોરથ તમે કરી શકો અને ભગવાનને રાજી કરી શકો। કારણ આ પુરુષોત્તમ માસે આમાં કોઈ બી ક્રિયા કરો તમે ધર્મને લગતી એ ડબલ ફળ આપે। એટલે આ વખતે અમે લોકોએ આયોજન કર્યું કે કાળી ચૌદસના માતાજીના શણગારના દર્શન આપીએ અને સાથે કેરીની સિઝન ચાલે છે તો માતાજીને કેરીનો મનોરથ બી કરીએ। એમાં ભક્તોએ પણ બહુ સારો સાથ આપ્યો અને બહુ સારી રીતે સુંદર રીતે એનું આયોજન થઈ ગયું। કેટલા કિલો કેરીનો મનોરથ કરવાનો? લગભગ 150 કિલો જેવી થઈ છે અત્યારે। એમાં કયા કયા પ્રકારની કેરીઓ? એમાં કેસર છે, હાફૂસ છે, લાલબાગ છે, લંગડો છે, દેશી આપણી સાદી કેરી છે। લોકોને શું મેસેજ આપવા માંગશો? બસ કે આવતું વર્ષ તમારા સુખ શાંતિ માટે માતાજી તમારી ઉપર કરુણા દ્રષ્ટિ વરસાવે એવી માતાજીના ચરણમાં પ્રાર્થના। અમે મારા દર વર્ષે આ વખતે કેરીનો મનોરથનો ક્રેઝ વધતો જાય છે, શું કહેશો? ના, ક્રેઝ વધતો જાય છે એવું નહીં। આમાં કેવું છે કે તમે તમારી ભાવના કેવી છે ભગવાનની પ્રત્યે એનું છે। તમારી અંદરથી ભાવના થાય કે ભાઈ મારે માતાજીને માટે આ કરવું છે તો પુરુષોત્તમ માસમાં તમે એ બધું જ કરી શકો। એકલો કેરીનો મનોરથ નહીં, ઘણા અન્નકૂટ પણ કરે છે, બધું ઘણું બધું થઈ શકે।